સંદવની ગાંગડી, મીઠાની ગાંગડી, અન્નદ્રવ્યના સંયોગનો વિચ્છેદ કરી અન્નદ્રવ્યના સંયોગનો દૂર કરી શાકરને કેવળ સંદવનો અનુભવ કરવામાં આવે, એકલા મીઠાનો સ્વાદ લેવામાં આવે તો સરળતા એક ક્ષારપણાનો રસ ક્ષારપણે સ્વાદમાં આવે છે. એ દ્રષ્ટાંત. તેમ આત્મા પણ પરદ્રવ્યના સંયોગનો વિચ્છેદ કરી જ્ઞાન પ્રભુ પર તરફનું લક્ષ્ય છે તેને છેદ કરી કાઢી નાખી અને એકલા જ્ઞાનમાં જ્ઞાનને જોવે તો તેને જ્ઞાનનો આનંદનો સ્વાદ આવે. જ્ઞેયને જોઈને સ્વાદ આવે છે એ ઝેરનો સ્વાદ, રાગનો છે. જ્ઞેયને જોઈને સ્વાદ જે દેખાય છે, આ તો બહુ મજા પડી.